ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ, માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાલતી દસ્તાવેજો માટે અમલી બનાવેલી નવી ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વકીલોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટની તમામ કામગીરીથી અલિપ્ત રહેશે। વર્ષ 2025માં હાઈકોર્ટ દ્વારા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે તે સમયે જ વડોદરા બાર એસોસિએશને ઠરાવ પસાર કરીને સ્થાનિક લિપિ અને પ્રચલિત ફોન્ટનો સમાવેશ કરવાની રજૂઆત કરી હતી। તેમ છતાં 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટે આ નિયમોનો કડક અમલ શરૂ કરાવી દેતા સ્થાનિક વકીલો માટે ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે। વકીલ મંડળના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સ્થાનિક બારમાં જે ફોન્ટનો વર્ષોથી ઉપયોગ થાય છે તેને માન્યતા આપવી અત્યંત જરૂરી છે। અચાનક બદલાયેલા નિયમોને કારણે કામગીરી અટકી પડી છે। વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક લિપિ અને અનુકૂળ ફોન્ટ વાપરવાની મંજૂરી ત્વરિત આપવામાં આવે। જો આ અંગે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ આંદોલન વધુ તેજ બનાવશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો। એ પરિપત્રની અંદર ચોક્કસ લિપિમાં જ કેસો દાખલ કરવાના એવી સૂચના તમામ બારોને આપવામાં આવી હતી, પરંતુ તમામ બારોએ વિરોધ કરીને એવું કીધું હતું કે સ્થાનિક બારમાં જે લિપિ ચાલે છે એનો આમાં સમાવેશ કરવામાં આવે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્થાનિક બારોની લિપિ જે છે તેનો સમાવેશ કરવાની બદલે 1/8/2025 જૂના જ પરિપત્રનો ફરી અમલ કરવામાં આવ્યો। એ પરિપત્રની અંદર પોલીસ ખાતાને આ લિપિ ફરજિયાત કરવામાં આવેલ નથી, વકીલો માટે આ લિપિ ફરજિયાત કરવામાં આવેલ છે। એ બેધારી નીતિનો વકીલો વિરોધ કરે છે અને વકીલોનું સ્પષ્ટ માનવું છે 4A ના કાગળના ઉપયોગ કરવામાં વાંધો નથી, પરંતુ સ્થાનિક બહારમાં જે લિપિઓ ચાલે છે એ લિપિનો આ લિપિની અંદર સમાવેશ કરવામાં આવે અને પોલીસ તંત્રને પણ આ લિપિનો અમલ કરવા માટે ફરજિયાત કહેવામાં આવે એવી અમારી માગણી છે। જ્યાં સુધી અમારી માગણી સંતોષાય નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ વડોદરામાં ચાલુ રહેશે અને મારું સ્પષ્ટ માનવું છે કે 7 શુક્રવાર પછી આખા ગુજરાતની અંદર આ આંદોલન ચાલશે।